very important topic, વૃત્તાંશ આકૃતિ. Good morning students, welcome to all account master YouTube channel. I am Nur sir. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. વિભાગ બી માં 1 માર્ક્સના સવાલમાં પૂછાય છે વૃત્તાંશ એટલે શું? તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વિભાગ બી માં 1 માર્ક્સના સવાલમાં પૂછાય છે વૃત્તાંશ શોધવાનું સૂત્ર જણાવો. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 અંશ. વિભાગ એ માં 1 માર્ક્સના MCQ માં પૂછાય છે સમાન માહિતી માટે કઈ આકૃતિઓ દોરવામાં આવે છે? સમાન માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. વિભાગ બી માં 1 માર્ક્સમાં પૂછાય વૃત્તાંશ આકૃતિ એટલે શું અથવા વૃત્તાંશ આકૃતિનો અર્થ જણાવો. કોઈ એક ચલ એની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતીને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તે આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય. વિભાગ ઈ માં સવાલ પૂછાય છે નીચેની માહિતી પરથી વૃત્તાંશ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. આપણને માહિતી કંઈક આ પ્રમાણે આપી છે. એક વિદ્યાર્થીની જુદી જુદી વસ્તુઓ પાછળ થતા ખિસ્સા ખર્ચની માહિતી આપી છે. ચોપડી 20% એટલે કે 72 અંશ. જ્યાં 72 અંશ થાય ત્યાં ચોપડી દર્શાવીશું. સ્ટેશનરી 5% એટલે કે 18 અંશ. જ્યાં 18 અંશ થાય ત્યાં સ્ટેશનરી દર્શાવીશું. ફોન કોમ્પ્યુટર 30% એટલે કે 108 અંશ થાય ત્યાં આપણે ફોન કોમ્પ્યુટર વગેરે દર્શાવીશું. નાસ્તો 30% એટલે કે 108 અંશ જ્યાં થાય ત્યાં આપણે નાસ્તો દર્શાવીશું. કપડાં 15% એટલે કે 54 અંશ. જ્યાં 54 અંશ થાય ત્યાં કપડાં દર્શાવીશું. આ પ્રકારની ડિઝાઇન ચોપડીઓ દર્શાવે છે. આડી લાઈન વાળી ડિઝાઇન સ્ટેશનરી દર્શાવે છે. પ્લસ વાળી સાઇન વાળી ડિઝાઇન ફોન કોમ્પ્યુટર વગેરે દર્શાવે છે. માઇનસ વાળી ડિઝાઇન નાસ્તો દર્શાવે છે. જેમાં કોઈ ડિઝાઇન નથી, જે ખાલી છે તે કપડાં દર્શાવે છે. વૃત્તાંશ આકૃતિ દોરવાના 2.5 માર્ક્સ અને વિશ્લેષણ કરવાના 2.5 માર્ક્સ, ટોટલ 5 માર્ક્સ. વિશ્લેષણ પોઈન્ટ નંબર 1. વૃત્તાંશ આકૃતિમાં એક વિદ્યાર્થીની જુદી જુદી વસ્તુઓ પાછળ વપરાતા ખિસ્સા ખર્ચની માહિતી જુદા જુદા વિભાગોમાં દર્શાવવામાં આવી છે. પોઈન્ટ નંબર 2. વિદ્યાર્થી ચોપડી પાછળ 20% અને સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. પોઈન્ટ નંબર 3. વિદ્યાર્થી ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ 30% તેમજ નાસ્તા પાછળ 30% અને કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. પોઈન્ટ નંબર 4. વિદ્યાર્થી સૌથી ઓછો 5% ખર્ચ સ્ટેશનરી પાછળ કરે છે. પોઈન્ટ નંબર 5. વિદ્યાર્થી સૌથી વધુ 30% ખર્ચ ફોન કોમ્પ્યુટર તેમજ નાસ્તા પાછળ કરે છે. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ઓન કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, વિડીયોને વધુને વધુ શેર કરો. થેન્ક યુ.